વડોદરાનો દેવમ આશિષ પટેલ રાષ્ટ્રીય ફૂટબોલ કેમ્પમાં સિલેક્ટ થતા વડોદરાનું નામ રોશન કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમને એવોર્ડ એનાયત પણ કરવામાં આવ્યો છે. દેવમને ભારતીય ફૂટબોલ ટીમ તરફથી રમવાનું સ્વપ્ન છે અને તેના આદર્શ તરીકે તે સુનિલ છેત્રી તેમજ રોનાલ્ડોને માને છે. દેવમ ફિટનેસ માટે પોતાના પિતાને આદર્શ માને છે, જ્યારે ઇન્સ્પિરેશન રોલ મોડેલ તરીકે પોતાની માતાને જુએ છે. ને ઉપર મેં સ્પેશિયલ એની માટે જીમ બનાવ્યું છે ફિટનેસ માટે. એ કલાક સવા કલાક હું કરાવતો હોઉં છું. આવીને ભગવાનની પૂજા કરીને સ્કૂલે જતો રહેતો હોય છે અને એને જમવાનું બી સપ્લિમેન્ટને હું રેડી કરતો હોઉં છું ફૂડ માટે. હા, જે તે દિવસે પ્રોગ્રામ હતો ત્યારે આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબ સીએમ સાહેબ એને ગોલ્ડ મેડલને પહેરાવીને સ્ટેજ ઉપર જ્યારે એને જોયો તો મને બહુ ખુશી થઈ હતી. દેવમ છેલ્લા 9 વર્ષથી રમી રહ્યો છે. એને સ્ટેટમાં અને ડિસ્ટ્રિક્ટમાં તો પોતાનું અચીવ કરી લીધું છે, પણ હવે એનું સિલેક્શન એક નેશનલમાં કેમ્પમાં થઈ રહ્યું છે. તો એ કેમ્પમાં જઈ રહ્યો છે અમદાવાદ. તો એ મહિનો એ કેમ્પમાં જશે, પછી એનું આગળ કઈ જગ્યાએ રમવા જવું એ ત્યાંથી જ ડિસાઇડ થશે. પણ હું ઈચ્છું કે એ નેશનલે આગળ ઇન્ડિયા તરફથી આગળ રમવા જાય. મેં છેલ્લા 9 વર્ષથી બરોડા ફૂટબોલ એકેડમીમાં રમું છું. મેં ઉપર રોજે 5 વાગે ઉઠીને ટ્રેડમિલ પર ભાગું છું અને મારા પપ્પા જોડે એક્સરસાઇઝ કરું છું. ફૂટબોલમાં મેં 2 કલાક પ્રેક્ટિસ કરું છું રોજે, અને મારા સર લિન્સન સર એ મને બહુ જ સારી રીતે શીખવાડ્યું છે કે કઈ રીતના પાસ કરવાનું, કઈ રીતના આગળ વધવાનું, કઈ રીતે સારી રીતે રમવું.